નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું ભર શિયાળે માવઠાની સાથે। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। 2 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર। 8-9 જાન્યુઆરીએ ગુજરાતમાં થઈ શકે છે કમોસમી વરસાદ। અમદાવાદવાસીઓ શહેરમાં ઠંડી વચ્ચે થશે માવઠું। અમદાવાદમાં 8-9 જાન્યુઆરી થશે કમોસમી વરસાદ। હવામાન વિભાગની માવઠા અંગેની આગાહી। આવતીકાલથી જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 8મી જાન્યુઆરીએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં થઈ શકે છે વરસાદ। हल्की रेन के चांसेस है वो है डे 3 और डे 4 और जो मतलब कारण होंगे ये है कि एक ट्रफ लाइन है जो साउथ गुजरात रीजन से होकर गुजर रही है, जिसके कारण ये डे 3 और डे 4 में बारिश होंगी आइसोलेटेड प्लेसेस में, सौराष्ट्र और गुजरात दोनों रीजन में। और जो मतलब कुछ डिस्ट्रिक्ट हैं जहाँ पे हल्के रेन होने के चांसेस हैं आइसोलेटेड प्लेसेस में, वो डिस्ट्रिक्ट हैं डे 3 के लिए बनासकांठा, साबरकांठा, अरावली, अहमदाबाद, गांधीनगर और वलसाड़, नवसारी, सूरत, दमन, दादरा नगर हवेली। और जो सौराष्ट्र के रीजन के डिस्ट्रिक्ट हैं वह है भावनगर, अमरेली, गिर सोमनाथ और राजकोट। तो 9મી જાન્યુઆરીના દિવસે ગુજરાતમાં માવઠું થઈ શકે છે। 9મી અમદાવાદમાં પણ વરસાદ થઈ શકે। 9મી અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વલસાડ, નવસારી, આણંદ, દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં માવઠું થઈ શકે છે। 2 દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે। और में जहाँ पे मतलब हल्की रेन होने के चांसेस हैं वो रीजन है गुजरात रीजन के, वो डिस्ट्रिक्ट हैं अहमदाबाद, गांधीनगर, वलसाड़, नवसारी, आनंद और दादरा नगर हवेली। और जो सौराष्ट्र रीजन है उसके डिस्ट्रिक्ट हैं अमरेली, गिर सोमनाथ। तो जे प्रकारथी मावठानी आगाही करवामां आवी छे, हवामान खाता द्वारा जे आगाही करवामां आवी छे, 8મીએ ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેના પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી। બીજી તરફ અમદાવાદમાં પણ માવઠું પડશે એટલે કે કમોસમી વરસાદ વરસશે। ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા માટે પણ આગાહી કરવામાં આવી છે। ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથ આ તમામ વિસ્તારમાં 8મીએ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કહી શકાય કે ખેડૂતો માટે માઠા સમાચાર છે। આ તમામ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસશે। માવઠાની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ છે। બીજી તરફ 9મીએ માવઠાની ક્યાં આગાહી કરવામાં આવી છે તેના પર નજર કરીએ તો 9મીએ પણ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે। નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, અમરેલી અને ગીર સોમનાથ આ તમામ વિસ્તારમાં માવઠાની આગાહી 9મી તારીખ માટે પણ છે એટલે કે 8 અને 9 તારીખે કમોસમી વરસાદ આ તમામ વિસ્તારોમાં થશે। તો ગુજરાત પર ફરી એક વખત માવઠાનું સંકટ। આગાહીકાર પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે। તેમના મતે 2 દિવસ ઘણા ભાગોમાં ચોમાસા જેવા ઘાટા વાદળો છવાશે। રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદનું જોખમ તોડાઈ રહ્યું છે। આવનારા દિવસમાં એટલે કે 8 અને 9 જાન્યુઆરી 2024 દરમિયાન રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે। ગુજરાત ઉપર સર્જાઈ રહ્યા છે જેને કારણે 8 અને 9 જાન્યુઆરી દરમિયાન રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે। 8 અને 9 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં 450 એચપીએ લેવલે અને 550 એચપીએ લેવલે વધારે પડતા ઘાટા વાદળ છવાઈ જશે। એ સાથે 750 એચપીએ લેવલે એક ભેજનો શિયર ઝોન બનશે। તો આખરે 8મી જાન્યુઆરી ક્યાં વરસાદ થશે તેની માહિતી પણ પરેશભાઈ આપી। 8 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા અને ડાંગ આહવા જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી શકે છે। એ સાથે 8 જાન્યુઆરીના રોજ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એટલે કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટાઓની શક્યતાઓ છે।
તો ગુજરાતના તમામ ખેડૂતો માટે 9મી જાન્યુઆરી મહત્વની બની જશે. આગાહીકાર પરેશભાઈએ 9મીએ વરસાદની તીવ્રતા વધવાની આગાહી કરી છે. 9 જાન્યુઆરીના રોજ વરસાદની માત્રામાં અને વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે. 9 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાપટાથી લઈ અને મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં 9 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના એકલ દોકલ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ પડશે. એ સાથે જે દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, જેમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંત, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ અને લુણાવાડા જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર 9 જાન્યુઆરીના રોજ મધ્યમથી ભારે ઝાપટાઓ જોવા મળશે. એ સાથે અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા, એ સાથે મહેસાણા અને પાટણ જેવા વિસ્તારો છે, એમાં પણ 9 જાન્યુઆરી 2024ના રોજ મધ્યમથી સામાન્ય હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર 9 જાન્યુઆરી 2024ના રોજ મધ્યમથી સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. તો આ 2 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પણ પડી શકે છે. 8 અને 9 જાન્યુઆરી છે એ ગુજરાત માટે માવઠાનો માર લઈને આવી શકે છે. રાજ્યની અંદર 8 અને 9 જાન્યુઆરી દરમિયાન અનેક વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને આ જે ઝાપટાઓ પડશે એમાં કદાચ અમુક જગ્યાઓ ઉપર બરફ વરસાદ પણ થઈ શકે, કરા પણ પડી શકે અને આ માવઠાને કારણે રાજ્યની અંદર રવિ પાકની અંદર મોટું નુકસાન આવે તેવી પણ ભીતિ હાલ સેવાઈ રહી છે. તો હવે વાત કરીએ તાત પર ઘાતની. તો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. ખાસ કરીને 2 દિવસ બાદ ગુજરાતમાં 3 દિવસ સુધી માવઠાનો માર રહી શકે છે. જાન્યુઆરીના 2024ના બીજા સપ્તાહથી જ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. જેમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ લગભગ 7મી જાન્યુઆરીથી પાકિસ્તાન સુધી આવશે અને ત્યારથી જ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં અને ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો આવશે. પરંતુ તારીખ 8, 9 અને 10માં ત્યાંની અસરના કારણે ગુજરાતમાં પણ પલટો આવી શકશે. તો આખરે 2 દિવસ બાદ ગુજરાતના કયા ભાગોમાં વરસાદ થઈ શકે, કયા ભાગોમાં કેવી માવઠાની અસર રહી શકે તેનું પણ અંબાલાલે અનુમાન કર્યું છે. ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તેમાં ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, પાલનપુરના ભાગો, પરંતુ દાંતીવાડાના ભાગો, કેટલાક લગભગ તખતગઢ અને ઈસ્માનગઢના કોઈ ભાગો અને જોકે સઘળા ભાગોમાં વરસાદ નહીં થાય પણ એ ભાગોમાં અને લગભગ ડીસાના કાંકરેજ અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણાના ભાગો તેમજ સમીહારીના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પછી મેચરાજીના ભાગો કે જોકરાના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે. ઉત્તર ગુજરાત પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે. અંબાલાલના મતે ઘણા ભાગોમાં વધુ વરસાદ પણ થઈ શકે. અરબ સાગરમાં જે સિસ્ટમ બની રહી છે તેના ભેજના લીધે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે કમોસમી વરસાદ જે છે હળવો તો કોઈ ભાગમાં થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. તો હવે વાત કરીએ ઉત્તરાયણના વાતાવરણની. તો ગુજરાતના પતંગ રસિયાઓ માટે મહત્વના સમાચાર. ઉત્તરાયણમાં હવામાન અંગે અંબાલાલની આગાહી. ઉત્તરાયણ આસપાસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? 14મીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો ઉત્તરાયણ પર સવારથી ઠંડા પવન ફૂંકાશે. ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આંચકાના પવનને કારણે ગતિ વધી પણ શકે છે. કચ્છમાં પ્રતિ કલાક 6 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. ઉત્તરાયણના દિવસે ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો પવન રહેશે. ઉત્તરાયણના દિવસે સૌથી વધુ તેજ હવા કચ્છમાં રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં પણ સારો પવન ફૂંકાઈ શકે. ઉત્તરાયણ ઉપર જોવા જઈએ તો
10-11 પેસ્ટલ ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણ ઉપર કંઈક આછા વાદળા જણાશે કોઈ ભાગમાં. ઉત્તરાયણ ઉપર ઠંડો પવન ફૂંકાશે. પણ ઉત્તરાયણ ઉપર મધ્ય ગુજરાતમાં લગભગ 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ક્યારેક ત્યાંની આંચકાનો પવનમાં કદાચ ગતિ વધી શકે. કચ્છના ભાગોમાં 6 થી 15 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કદાચ આંચકાનો પવન વધી શકે. બનાસકાંઠા ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પવનની ગતિ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પવનની ગતિ વધારે રહેશે. વધારે સૌથી પવનની ગતિ તેજ રહેવાની શક્યતા કચ્છમાં છે. કચ્છના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની ગતિ રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સમજાણ તો કેટલાક ભાગમાં વધુ પવનની ગતિ રહેશે. એટલે આ પવન જે છે એ ઘણી વખત પતંગ રસિયાનો નિરાશ ન કરે તેવું પણ હોઈ શકે. પરંતુ એ ઉત્તરાયણ ઉપર ઠંડા પવનો ફૂંકાશે. બનાસકાંઠામાં તાલિબાની સજાનો વિડીયો વાયરલ થયો છે. પ્રેમિકાને મળવા જતા ટોળાએ આપી યુવકને સજા. ઝાડ સાથે બાંધી યુવકને ટાલ કરી સરહદી વિસ્તારનો વિડીયો હોવાની ચર્ચા થઈ રહી છે. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ. તો પ્રેમિકાને મળવા જતા ટોળાએ યુવકને સજા આપી હતી. સાથે જ આ વિડીયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તો ઝાડ સાથે બાંધીને યુવકની ટાલ કરવામાં આવી. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ. વાત કરીએ દીપડાની દહેશતની. રાજ્યમાં સિંહ દીપડા બાદ હવે શિયાળની દહેશત પણ સામે આવી છે. ત્યારે હવે રાજકોટના વિછિયા પંથકમાં દીપડો દેખાયો છે. વિછિયાના ઓરી અને લાલાવદરમાં દીપડો દેખાયો. દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. વિછિયામાં હિંગોળગઢ અભયારણ્ય આવેલું છે, જેમાં દીપડા સહિતના વન્યજીવો વસવાટ કરે છે. વિછિયામાં દીપડો દેખાયાના દાવા બાદ વન વિભાગની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. આ ઉપરાંત દીપડાની દહેશત વચ્ચે રાજકોટના ગોંડલમાં શિયાળ જોવા મળ્યું. ગોંડલ શહેરમાં શિયાળ ઘૂસી આવ્યું. નાની બજાર બોમ્બે કોમ્પ્લેક્સની દુકાનમાં જંગલમાં ફરતું શિયાળ શહેરમાં ઘૂસી આવ્યું હતું. જે બાદ ગોંડલ વન વિભાગની ટીમે શિયાળનું રેસ્ક્યુ કર્યું હતું. તો જામનગર જિલ્લામાં ફરી સિંહ દેખાયો છે. જામજોધપુર ધુના ધોરાજી ગામમાં સિંહ દેખાયાની ચર્ચા થઈ. સીમમાં સિંહ દેખાયો હતો અને આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. રાહદારીએ સિંહનો વિડીયો ઉતાર્યો. સ્થાનિકોએ વન વિભાગને સિંહ અંગેની જાણ કરી. તો 3 પશુઓના મારણ કર્યું હોવાની પણ ચર્ચા થઈ રહી છે. હાલ તો વન વિભાગે પાંજરું ગોઠવી તપાસ હાથ ધરી છે. તો એક તરફ દીપડો, બીજી તરફ શિયાળ જોવા મળી અને સાથે સિંહ દેખાયો હોય તેવો પણ વિડીયો સામે આવ્યો છે. એટલે કે જે વન્ય પ્રાણીઓ છે તે રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે, જે ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. 3 દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ દીપડો, શિયાળ અને સિંહ. રાજકોટ અને જામનગરના આ દ્રશ્યો સામે આવ્યા છે. તો રાજ્યમાં નાની નાની વાતોમાં મારામારીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં માવા માટે જાહેર રોડ પર મારામારી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો. માવાના બાકી રૂપિયા ન દેતા જાહેરમાં માર માર્યો. દુકાનદારે ગ્રાહકને માર માર્યો હોવાનો વિડીયો. બાલાજી હોલ પાસે જાહેરમાં મારામારી થઈ હતી. નોંધનીય છે કે ગઈકાલે પણ રાજકોટ શહેરમાં મારામારીની ઘટનાઓ સતત વધી રહી છે. ગઈકાલે ગોંડલ રોડ પર જાહેરમાં મારામારીની ઘટના બની હતી. સિટી બસના ડ્રાઈવર અને એક્ટિવા ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. તો રાજકોટમાં માત્ર 2 દિવસમાં મારામારીની 2 ઘટનાઓ સામે આવી છે. આ ઉપરાંત જામનગરમાં આંગણવાડીમાં પણ મારામારીનો વિડીયો વાયરલ થયો. હાપા પાસેની આંગણવાડીમાં મારામારી થઈ. તિથિ ભોજનમાં નાસ્તા મામલે બોલાચાલી થઈ હતી, જે બાદ મારામારી થઈ હતી. લાભાર્થી તરફથી તિથિ ભોજન અપાયું હતું, જેમાં નાસ્તામાં ગાંઠિયા અને બુંદી હતા અને બાળકોની સંખ્યા 50 હતી. જેમાં એક મહિલાએ આંગણવાડીમાં બાળકોને નાસ્તો કેમ ઓછો આપ્યો તે બાબતે બોલાચાલી કરી હતી, જે મારામારીમાં પરિણમી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં ડોક્ટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા. જાહેર રસ્તા પર તબીબોએ ગાળાગાળી કરી હતી. તબીબોની ઝપાઝપી અને ગાળાગાળીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તબીબે પોતાની હોસ્પિટલ શરૂ કરતા અન્ય તબીબે ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તો ચોટીલા હાઈવે પર આવેલ ખાનગી હોસ્પિટલમાં છૂટા થયેલા ડોક્ટર દ્વારા પોતાની નવી હોસ્પિટલ શરૂ કરતા ખાનગી હોસ્પિટલના ડોક્ટરે અન્ય ડોક્ટરને જાહેર રસ્તા પર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. તરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ ગયો. વહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીનો હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો કડકડતી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર થઈ. ઠંડીને કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ઠંડીથી બચવા તાપણા અને ગરમ ચાનો સહારો લઈ રહ્યા છે. રાજ્યમાં ઠંડીનું આક્રમણ વધ્યું છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કડકડતી ઠંડી પડી રહી છે. લોકો હાર થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. હજુ 7 જાન્યુઆરી સુધી ગાત્રો થીજવતી ઠંડી સહન કરવી પડશે. 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ અને નલિયા સૌથી ઠંડુ શહેર છે, તો ભુજમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 13.8, ગાંધીનગરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન છે. 11 શહેરોમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. બીજી તરફ રાજ્યભરમાં ગાઢ ધુમ્મસની ચાદર જવાતા ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે. નર્મદા જિલ્લામાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો. સવારે એસટી બસ સ્ટેશન પર ઠંડી અને ધુમ્મસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. આ બાજુ નવસારીમાં પણ ધુમ્મસ છવાયું. ગણદેવીમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી. શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોને ચિંતા વધી. વલસાડમાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. ગાઢ ધુમ્મસને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો. શહેરના રસ્તાઓ પર પણ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી. ઊંઝા તાલુકાના દાસજ ગામની ચોકડી પાસે એક ગમકવાર અકસ્માત સર્જાયો. કાર ચાલકે ગાડી ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર સાથે અથડાવતા ગાડી પલટી મારી હવામાં ઉછળી હતી અને નાળાની અંદર ખાબકી હતી. અકસ્માતગ્રસ્ત બ્રેઝા ગાડીમાં 2 યુવકો હતા, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હતો. 54,000નો વિદેશી દારૂનો મુદ્દામાલ મળ્યો. ઘટનામાં એકનું મોત થયું, એક સારવાર હેઠળ છે. દાસજ ગામમાં અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક ઊંઝા પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મહેસાણાના મગાપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર કિશનજી અને ઠાકોર બળવંતજી બંને બ્રેઝા ગાડીમાં સવાર થઈને વિદેશી દારૂની હેરાફેરી માટે નીકળ્યા હતા. જે દરમિયાન ઊંઝાના દાસજ ગામે કાર ચાલક ઠાકોર કિશનજીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા કાર હવામાં ઉછળીને નાળામાં ખાબકી હતી. ઘટનામાં કારનો બુકડો બોલી ગયો હતો. આ બાજુ બનાસકાંઠામાં મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકોના મોત થયા છે. ખોરડા નજીક હાઈવે પર આ અકસ્માત સર્જાયો. કારમાં સવાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ટ્રક સાથે ધડાકાભેર કારનો અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ અકસ્માત એટલો ભયંકર હતો કે એક જ પરિવારના 4 લોકોના કમકમાટી ભર્યા મોત થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર આખી સેન્ડવિચ બની ગઈ. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ પર આવેલા આલોક પુષ્પક બંગલોઝમાં પાર્ક કરેલી ગાડીઓમાં વિશાળ આગ લાગી. વહેલી સવારે આગ લાગતા સ્થાનિકો જાગી ગયા. આગને પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી. વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ એક ગાડીમાં આગ લાગી. આલોક પુષ્પક બંગલોઝની ગલીમાં પાર્ક કરેલી એક ગાડીમાં આગ લાગી ગઈ હતી, જે આગ વધતા અન્ય 3 ગાડીઓમાં પણ જોવા મળી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી. ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક બાદ એક એમ 4 ગાડીઓ બળબડ સળગી ઉઠી. આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે તેની જાળ બંગલા સુધી પહોંચી ગઈ હતી. આગને કારણે બંગલા પણ કાળા કાળા થઈ ગયા. જોકે રહીશો પહેલા જ બહાર નીકળી ગયા હતા. ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર શંકરભાઈ ચૌધરી ઘરની પાછળના ભાગે જ આવેલી લાઇનમાં ગાડીઓમાં આગ લાગી હતી. સુરતમાં રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં એક લોડિંગ ટ્રક ફસાઈ ગઈ હતી. ભારે વાહન માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડીને આ ટ્રક ફસાઈ હતી. સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરી ધંધે જઈ રહેલા લોકો ફસાયા. 4 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. વરાછાથી પોદાર આર્કેડ સુધીમાં 4 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો. જ્યારે વરાછાથી સિટીમાં જતા લોકો માટે આ ટ્રાફિક ગામમાંથી નીકળતા અડધો કલાક જેટલો સમય લાગી ગયો. 4 કિલોમીટર લાંબા બ્રિજ પર લોકો રોંગ સાઈડમાં જતા જોવા મળ્યા. ડાયવર્ઝન જ્યાં આપવું જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ ડાયવર્ઝન આપી શકાયો નથી, જેના કારણે મોટી મુશ્કેલી સર્જાઈ. સવારે 5 વાગ્યે એક સિમેન્ટ ભરેલી લોડિંગ ટ્રક રેલવે ગરનાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી, જે દરમિયાન વાહનો માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડી નાખ્યું. ત્યારબાદ ટ્રક ફસાઈ ગઈ, જેના કારણે ગરનાળાને બંધ કરવાની નોબત આવી.
પોદાર આર્કેડ ખાતે બેરિકેડ મારી દેવામાં આવ્યું હતું, જ્યાં ઇમરજન્સી હોવા છતાં કેટલાક લોકો દ્વારા કોઈને જવા દેવામાં આવી રહ્યા નહોતા. આ સાથે લોકો સાથે દાદાગીરી પણ કરવામાં આવી રહી હતી. તેમના જાણીતાને બેરિકેડ ખોલી જવા દેવામાં આવી રહ્યા હતા. લોકોને ગાળો આપી ઉદ્ધત વર્તન કરવામાં આવતું હતું. રાજ્યમાં દારૂબંધી હવે માત્ર નામની જ રહી છે. પોલીસની મીઠી નજર હેઠળ દારૂડિયાઓ અને બુટલેગરો બેફામ બની ગયા છે, જેનો જીવતો જાગતો પુરાવો છે. છોટાઉદેપુરના નવસારી રોડ પર રીતસર દારૂની રેલમછેલ થઈ. નવસારીમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઈ રહી છે. અહીં કોઈ સાયકલ પર તો કોઈ બાઇકમાં તો કેટલાક કારમાં દારૂની તમે ડિલિવરી કહો ત્યાં આપી જાય છે. ત્યારે સાયકલ પર દારૂની ડિલિવરી કરવા જતા બુટલેગરને અકસ્માત નડ્યો. કાર ચાલકે અડફેટે લેતા રોડ પર દારૂ અને બિયરની રેલમછેલ થઈ. લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા. દારૂની ખુલ્લેઆમ લૂંટ થઈ. બાદમાં સ્થાનિકોએ 2 બુટલેગરોને ઝડપી પોલીસ હવાલે કર્યા. પરંતુ છોટાઉદેપુર પોલીસ જોઈ લો આ દ્રશ્યો. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. માત્ર 5,000માં બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતમાં બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ બનાવી આપનારાની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં એસઓજીની ટીમે 9 બાંગ્લાદેશીઓની ધરપકડ કર્યા બાદ ખુલાસો થયો. બાંગ્લાદેશીઓની પૂછપરછમાં ભૂપેન્દ્ર તિવારીનું નામ ખુલતા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પીસીબી અને એસઓજીએ આરોપીની ધરપકડ કરી છે. એક બાંગ્લાદેશી વ્યક્તિ એજન્ટને 20,000ની બાંગ્લાદેશી કરન્સી આપીને ભારતમાં આવ્યો હતો અને આરોપી ભૂપેન્દ્ર તિવારીને 5,000 આપીને બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું. તો સુરત ગોડાદરા બીઆરટીએસ તોડફોડ પ્રકરણમાં ખુલાસો થયો છે. બસના કાચ એસએમસીના ડ્રાઈવર કંડક્ટરે જ તોડ્યા હતા. ટ્રાન્સપોર્ટર્સની હડતાલમાં આડકતરી રીતે સહયોગ આપી હડતાલના બહાને કામ ન કરવું પડે તે માટે આ ષડયંત્ર રચાયું હતું. બાઇક પર આવેલા શખ્સોએ બસના કાચ તોડીને ફરાર થઈ ગયા હોવાનું ઢોંગ કરી કામ ન કરવું પડે તે માટે આ પ્લાન કરાયો હતો. સમગ્ર મામલે ફરિયાદ કરનાર ડ્રાઈવર સહિત 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે. એ લોકોએ એવું પ્લાન કર્યું કે પથ્થર જો મારવામાં આવે તો આગળ જઈને બસ પણ ઊભી રાખી દઈએ અને આપણે હડતાલમાં પણ હિસ્સો ગણાય અને સાથે સાથે જે બીઆરટીએસ અને જે સિટી બસનું તંત્ર છે એના સાથે પણ આપણે હકારાત્મક રીતના જોડાયેલા રહીએ કે અમે આ હડતાલનો ભાગ નથી, પરંતુ આ તો પથ્થર માર્યો એટલે અમારે બસ ઊભી રાખી દેવી પડી. આણંદ ચારુસેટ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારોહમાં 2,700 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી, જે પૈકી 44 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 43 વિદ્યાર્થીનીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ. ભારતને વિકસિત બનાવવા માટે યુવા પેઢીનો મહત્વનો ભાગ રહેલો છે, જેમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વનો ફાળો આપે છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના મતે યુવાધન પોતાની કુશળતા અને કૌશલ્યના આધારે વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.